ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતની રાજેશ ફાર્માસ્યુટિકલ્સમાં તારીખ 2ની સાંજે 6 કલાકથી તારીખ 3 જુલાઈની સવારના 8 વાગ્યા સુધીમાં ચોરીની ઘટના બની હતી। કંપની સંચાલક વિકાસ પ્રજાપતિએ નોંધાવેલી પોલીસ ફરિયાદ અનુસાર તસ્કરો કંપનીમાંથી ઇલેક્ટ્રિક રૂમમાં મૂકેલી ઇલેક્ટ્રિક મોટર અને ઇલેક્ટ્રિક કોપર વાયરની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા। ઘટના અંગે વિકાસ પ્રજાપતિએ જીઆઈડીસી પોલીસ મથકમાં ₹30,000ના મુદ્દામાલની ચોરી અંગે ફરિયાદ દર્જ કરાવી હતી। પોલીસે તેઓની ફરિયાદના આધારે તસ્કરોનું પગેરું મેળવવા માટેની તજવીજ હાથ ધરી છે। તો મેં આ તરત આવીને જોયું તો કોઈક અજાણ્યા લોકો પાછળથી દિવાલ કૂદીને અંદર આવ્યા। લાલ પગવાળા પણ હતા, કલરમાં ક્યાંક જઈ આવ્યા હશે। એવા લોકો મારી ફેક્ટરીમાં પાછળ ઇલેક્ટ્રિક રૂમ છે, આ રૂમમાંથી જૂની બીજી જે સ્પેરમાં મોટરો મૂકેલી હોય, મોટર ને પંપ, એવી 2 થી 3 મોટરો અને ઇલેક્ટ્રિક વાયર, હમણાં જ વાયરિંગ અમે નવું કર્યું તો જૂના જે વાયરો હતા એના બંડલ અમે મૂકેલા હતા। આ બંડલો પણ મોટરોની સાથે ઉપાડી ગયા। નાના નાના વાયરો સાથે આવ્યા હશે, એ બહાર શોર્ટિંગ કરીને એ પછી પાછું નાખ્યું ત્યારે અમને ખબર પડી કે આપણી ફેક્ટરીમાંથી આ ગયું છે। અને પછી સામે ફેક્ટરીમાં ફૂટેજ જોતા કોઈ 4-1 લોકો ત્યાં પાણી પીવા પણ ગયેલા અને એવી રીતે આપણી ફેક્ટરીમાંથી, અને પછી ખબર પડી કે આખી લાઈનમાં અલગ અલગ ફેક્ટરીઓમાં જઈ બાજુની ફેક્ટરીમાં વોચમેન સાથે ઝપાઝપી કરી, એ સિવાય બીજી ફેક્ટરીમાં કંઈક બીજું સ્ટીલનું કંઈક બહાર નાખ્યું અને આવી રીતે લોકોએ ચોરી કરી હતી, જે અમોએ ફરિયાદ નોંધાવી છે પોલીસ સ્ટેશન।